ગોકુળથી શ્રી વલ્લભ શ્રી ગોવર્ધન પર્વતની તળેટીમાં આવેલા અન્યોર ગામે પધાર્યા. દામોદર દાસજી પણ તેમની સાથે જ હતા. સદુ પાંડે વગેરેને મળી શ્રીનાથજી બાવાના પ્રાકટ્યનો પ્રકાર જાણી આપ શ્રી ગિરિરાજજી ઉપર પધાર્યા. શ્રી ગિરિરાજજીની કંદરામાં બિરાજતા શ્રી ગોવર્ધનનાથજીને બહાર પધરાવી નાનકડું મંદિર સિદ્ધ કરાવી તેમાં પાટ પધરાવ્યા. શ્રી વલ્લભને પ્રભુનું લીલા સ્થળ એવું વ્રજ ઘણું પ્રિય હતું. તેમાંય શ્રી ગોવર્ધનની આસપાસની ભૂમિ શ્રી વલ્લભને વધારે પ્રિય હતી. તેથી આપ શ્રી ગિરિરાજજીના મુખારવિંદ સામે જતીપુરામાં શમી વૃક્ષની નીચે બિરાજ્યા અને શ્રીમદ ભાગવતનું પારાયણ કર્યું. શ્રી વલ્લભ જ્યારે પણ સમય મળે ત્યારે દામોદર દાસ સાથે ભગવદ્ લીલાનું સ્મરણ ચિંતન કરતા. બંને જણ ભગવદ્ વાર્તામાં તલ્લીન થઈ જતા. અવારનવાર શ્રી વલ્લભ દામોદર દાસને આજ્ઞા કરતા, દમલા ભગવદ્ વાર્તા કિયે બડી બેર ભઈ. ભગવદ્ વાર્તા કરે ઘણો સમય થઈ ગયો, ઘણા સમયથી ભગવદ્ વાર્તા કરી નથી. આમ શ્રી ઠાકોરજીના વિપ્રયોગમાં શ્રી વલ્લભ તલ્લીન થઈ જતા. વારંવાર શ્રી ઠાકોરજીની લીલાઓ યાદ કરતા અને દામોદર દાસને સંભળાવતા. દામોદર દાસ પણ ભગવત કથા રસમાં ડૂબેલા રહેતા. શ્રી વલ્લભ દામોદર દાસને વારંવાર આજ્ઞા કરતા, દમલા આ માર્ગ તારે માટે પ્રકટ કર્યો છે. આ બતાવે છે કે શ્રી વલ્લભ અને દામોદર દાસજી વચ્ચે કોઈ અલૌકિક વિલક્ષણ સંબંધ હતો. એક દિવસ શ્રી વલ્લભ બપોરના સમયે પોતાના પ્રિય સેવક એવા દામોદર દાસના ખોળામાં મસ્તક રાખીને પોઢ્યા હતા. શ્રી ગિરિરાજની સન્મુખ પોઢેલા શ્રી વલ્લભને મળવા માટે તે જ સમયે શ્રી ગિરિરાજ પર્વત ઉપર મંદિરમાં બિરાજતા શ્રી ગોવર્ધનધર પધાર્યા. દામોદર દાસને પર્વત ઉતરતા શ્રી ગોવર્ધનધરના દર્શન થયા. તેમણે જોયું કે પ્રભુના ચરણારવિંદમાં ધરેલ રત્નજડિત નુપુરની ગુઘરીઓનો રણકાર થઈ રહ્યો છે. એ રણકારથી કદાચ પોતાના ગુરુદેવ શ્રી વલ્લભ જાગી જશે તો? આવો વિચાર આવતા તેમણે ઈશારાથી શ્રીજી બાવાને વિનંતી કરી, કૃપાનાથ, હમણાં આપ અહીં ન પધારશો. દામોદર દાસની વિનંતી સ્વીકારી શ્રીનાથજી ગોવર્ધન પર્વત ઉપર જ એ જ વૃક્ષની છાયામાં ઊભા રહી ગયા. થોડીવાર પછી શ્રી મહાપ્રભુજી જાગ્યા. દૂર ઊભેલા શ્રી ગોવર્ધનનાથજીના દર્શન થયા. તેમણે વિનંતી કરી, બાવા આપ ત્યાં કેમ ઊભા છો? અહીં મારી પાસે પધારો. શ્રી ગોવર્ધનનાથજી શ્રી મહાપ્રભુજી પાસે પધાર્યા. શ્રી મહાપ્રભુજીએ તેમને પોતાની ગોદમાં પધરાવ્યા. કપોલ ઉપર શ્રી હસ્ત ફેરવી વહાલથી પૂછ્યું, બાવા આપ ત્યાં દૂર કેમ ઊભા રહ્યા હતા? અહીં મારી પાસે કેમ નહોતા પધાર્યા? વલ્લભ, પૂછો આ તમારા દમલાને. તેમણે મને અહીં ન પધારવા વિનંતી કરી હતી. મારા નજીક પધારવાથી તમે જાગી જાઓ, તેથી હું દૂર ઊભો રહ્યો હતો. દમલા, તે શ્રી ગોવર્ધનનાથજીને દૂર કેમ ઊભા રાખ્યા? તે એમને આટલો પરિશ્રમ કરાવ્યો તે બરોબર ન કહેવાય. શ્રી વલ્લભે દામોદર દાસને હળવો ઠપકો આપ્યો. વલ્લભ, તમે દામોદર દાસ પર ગુસ્સે ન થતા. તેમણે તો પોતાની ફરજ બજાવી છે. સેવકનો ધર્મ ગુરુની સેવા કરવાનો છે, માટે તેણે કર્યું એ બરાબર છે. તમે એના પર જરાય ખીજાશો નહીં. શ્રીજી બાવાએ દામોદર દાસજીનો પક્ષ લીધો. તેમની ગુરુભક્તિથી શ્રીજી બાવા પ્રસન્ન થયા હતા. શ્રી મહાપ્રભુજી પણ શ્રીનાથજીની આજ્ઞા સાંભળી પ્રસન્ન થયા હતા. છતાં આપે આજ્ઞા કરી, દમલા તે ખોટું તો કર્યું જ છે. શ્રી ઠાકોરજીને શ્રમ કરાવ્યો છે. આ તારો મોટો અપરાધ છે. તેના કારણે તને ભગવત પ્રાપ્તિમાં 10 જન્મનો અંતરાય થશે. તારે હજુ 10 જન્મ આ પૃથ્વી પર લેવા પડશે. કૃપાનાથ, આપની આજ્ઞા હું માથે ચડાવું છું. મને શ્રદ્ધા છે કે એ 10 જન્મમાં મને અનાથને સનાથ કરવા, શરણે લેવા આપ પણ ભૂતલ ઉપર પધારશો. એ રીતે પણ આપનું સાનિધ્ય મને પ્રાપ્ત થશે. તેથી મને જન્મ લેવાનું કોઈ દુઃખ નથી. વળી કૃપાનાથ, આ નિમિત્તે પણ આપ વારંવાર ભૂતલ ઉપર પધારશો, એટલે બાકી રહી ગયેલા અનેક દૈવી જીવોનો આપ ઉદ્ધાર કરશો. અનેક જીવો આપની શરણે આવીને સનાથ થશે. તેઓ શ્રી ઠાકોરજીને, શ્રી ગોપીજન વલ્લભને પામશે. એનાથી રૂડું બીજું શું હોઈ શકે? દામોદર દાસજીના આ વચન સાંભળી
શ્રીનાથજી અને શ્રી મહાપ્રભુજી બંને ખૂબ પ્રસન્ન થયા. દામોદર દાસજીની આવી દઢ અનન્ય ગુરુભક્તિ જોઈ શ્રીજી બાવાએ આજ્ઞા કરી, વલ્લભ, મને ખબર હતી કે અત્યારે આપ વિશ્રામ કરી રહ્યા છો. આ બાબત જાણતો હોવા છતાં હું દામોદર દાસની કસોટી કરવા જ અહીં પધાર્યો હતો. તેઓ કસોટીમાં સંપૂર્ણ રીતે પાર ઉતર્યા છે. ગોવિંદ કરતાં ગુરુની શ્રેષ્ઠતા તેઓ સમજ્યા છે. પુષ્ટિ માર્ગનો સિદ્ધાંત તેમના હૃદયમાં દઢ થયો છે.